વંદે ગુજરાત. હેલો એવરીવન, આજના ઓનલાઈન વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ITIમાં ચાલતા એમ્પ્લોયેબિલિટી સ્કિલ સબ્જેક્ટમાં ટાઈમ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ સ્કિલના લેસન વિશે આજે હું તમને તાલીમ આપીશ અને માર્ગદર્શન પૂરું પાડીશ. તો આપણે શરૂ કરીએ. ટાઈમ મેનેજમેન્ટ એન્ડ પ્લાનિંગ સ્કિલ. તો જેમ આપણે જાણીએ છીએ કે સમય જે છે એ સમયનો પ્રવાહ જે છે એ અવિરત ચાલ્યા કરે છે. ક્યારે પણ ઘડિયાળનો કાંટો જે છે એ રૂકતો નથી અને એના કારણે જ આપણે ટાઈમને મેનેજ કરવું ખૂબ જ જરૂરી બની જતું હોય છે. અને ટાઈમને મેનેજ આપણે ક્યારે કરી શકીએ કે જ્યારે આપણી પાસે પ્લાનિંગ કરવાની સ્કિલ હોય, આપણે આયોજન કરીએ, સમય જે આપણી પાસે જેનો જે કહેવાય ને કે ઘટતો જતો જથ્થો જે છે એનો સદુપયોગ કરીએ અને એને સારી દિશામાં આપણે કામ કરીએ, આપણે તો જ એનો જે ઓપ્ટિમમ યુઝ જે છે આપણે કરી શકીએ. અને આપણા જે ડિઝાયર્ડ ગોલ જે છે કે આપણે ઈચ્છીએ છીએ કે આ વસ્તુ આપણે મેળવીએ. દાખલા તરીકે સ્ટુડન્ટ તરીકે તમે જુઓ તો આપણું તે હોય કે સારા માર્ક્સથી હું મારો જે કોર્સ જે છે એ પૂરો કરું, એમાંથી સ્કિલ હું ગેઇન કરું. બિઝનેસમેન તરીકે આપણે જોઈએ તો સારો એવો બિઝનેસ આપણે કરીએ, એક કામયાબ બિઝનેસમેન તરીકે આપણી ઓળખ થાય. તો એ ક્યારે બની શકે કે જ્યારે તમારી પાસે જે લિમિટેડ અમાઉન્ટ ઓફ ટાઈમ જે છે, જે પૂરતો ઘટતો જથ્થો જે છે સમયનો, એને તમે સારી રીતે ઉપયોગ કરો, ત્યારે જ તમે એમાંથી કંઈક મેળવી શકો છો. અધરવાઇઝ શું થાય છે કે સમય પસાર થઈ જાય અને આપણને કંઈ મળે નહીં. કહેવત છે ને કે જબ ચીડિયા ચૂક ગઈ ખેત તબ ક્યાં હોત. જ્યારે ખેતરમાં જ્યારે જે પક્ષીઓ જે છે એ દાણા જ્યારે લઈને જતા રહે, પછી તમે એની લણણી કરવા જાઓ તો કોઈ મળે આપણને? ન મળે. એનો જે રાઈટ ટાઈમ હોય કોઈ પણ કામ કરવાનો, એ સમયે જો એને પૂરું કરવામાં આવે તો જ આપણને કંઈક એમાંથી મળી શકે. અને એના કરવા માટે આપણા પાસે એક પ્લાનિંગ સ્કિલ હોવી જોઈએ, આયોજન કરવાની એક કળા હોવી જોઈએ. કારણ કે આપણી પાસે દિવસના 24 કલાક જ હોય છે, એમાંથી મોટાભાગનો હિસ્સો આપણી નિત્ય ક્રિયાઓ કરવામાં જતો રહેતો હોય છે. કામ કરવા માટે આપણી પાસે 10 થી 12 કલાક વધતા હોય છે. તેનું યોગ્ય પ્લાનિંગ આપણે કરીએ અને યોગ્ય દિશામાં પ્લાનિંગ કરીએ તો જ આપણે એનાથી આપણે જે મેળવવા માંગીએ છીએ એ મેળવી શકીએ. તો આજના લેસનમાં આપણે વિગતવાર એના વિશે ચર્ચા કરીશું. ઠીક છે, નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. ઓબ્જેક્ટિવ્સ, કે આપણો ઓબ્જેક્ટિવ શું છે આ લેસન વિશે ચર્ચા કરવાનું. આમાંથી આપણે કઈ વસ્તુ આપણે મેળવીશું. તો પહેલી વસ્તુ છે કે અન્ડરસ્ટેન્ડ ઇમ્પોર્ટન્સ ઓફ ટાઈમ મેનેજમેન્ટ. ટાઈમ મેનેજમેન્ટ કેમ જરૂરી છે, એનું મહત્ત્વ આપણે સમજવું પડે. કહેવાય ને કે કોઈ કામ કરવું હોય તો એનું મહત્ત્વ આપણને સમજાય ને તો જ આપણે એના પર કામ કરી શકીએ. જો એનું મહત્ત્વ ના સમજાય તો આપણે એના ઉપર સારું એવું ફોકસ ના કરી શકીએ. તો પહેલાં તો ટાઈમ મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ આપણને ખબર હોવી જોઈએ. તેના વિશે આપણે આગળ ચર્ચા કરી અને વધુ વિગતવાર આપણે જોઈશું. નેક્સ્ટ પોઈન્ટ આપણે જોઈશું હાઉ ટુ સેટ પ્રાયોરિટીઝ એન્ડ ગોલ્સ. પ્રાયોરિટી કઈ રીતે સેટ કરવી. આપણી પાસે દિવસના 12 કલાક હોય, આપણી પાસે એમાં કામ કેટલા બધા હોય, ખૂબ જ કામ હોય, પણ આપણી પ્રાયોરિટી શું છે, અગ્રિમતા કઈ રીતે આપવી, કયા કામને કેટલી અગ્રિમતા આપવી, કયું કામ પહેલાં પૂરું કરવું. ઠીક છે, તો એ તમે સમજશો અને એને સેટ કરશો તો જ આપણો જે ગોલ જે છે આપણે અચીવ કરી શકીશું. નહીંતર એવું ના બને કે આપણે બિનજરૂરી કામમાં જ આપણો સમય વેડફાઈ જાય. કે ભાઈ ચલો આપણે વાંચવા બેઠા, આપણે અગ્રિમતા છે કે એક્ઝામ આવવાની છે, વાંચવા બેસીએ કે આટલા ચેપ્ટર જે છે કરવાના છે, અને હાથમાં મોબાઈલ આવી ગયો તો યુટ્યુબ પર આપણે એક વિડીયો જોયો, બીજો જોયો, ત્રીજો જોયો, એમ કરતાં 2-3 કલાક એમ જ વ્યર્થ થઈ ગયા. હવે તમારી આંખો પણ થાકી ગઈ વિડીયો જોઈને. હવે તમે શું વાંચવાના આગળ? ઠીક છે ને. તો એનું કારણ છે કે તમારે પ્રાયોરિટી આપવી પડે કોઈ પણ કામને. કે દિવસમાં આપણે 10 કામ કરવાના હોય તો એમાંથી સૌથી મહત્ત્વનું કામ કયું છે? જે સૌથી મહત્ત્વનું કામ હોય
એને તમે અગ્રિમતા આપો, એને પ્રાયોરિટી આપો અને એના ઉપર કામ કરો, ઠીક છે, તો જ તમને એનું ફળ મળે. નેક્સ્ટ પોઈન્ટ જે છે કે ટિપ્સ ફોર ઇફેક્ટિવ ટાઈમ મેનેજમેન્ટ. એમાં આપણે ચર્ચા કરીશું કે કઈ રીતે ટાઈમ મેનેજ કરી શકાય, કયા ટૂલ્સ જે છે કે જેના વડે આપણે ટાઈમ મેનેજ કરી શકીએ, ઠીક છે. આપણે મોબાઈલ વાપરીએ છીએ, એમાં બહુ બધી એપ્લિકેશન્સ હોય છે ટાઈમ મેનેજ કરવાની, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તમે ડાયરી રાખો એક પર્સનલ, એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય, ઠીક છે. ટુ ડુ લિસ્ટ લોકો યુઝ કરતા હોય છે, તો એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો આ બધા ટૂલ્સ જે છે, આ બધા સાધનો જે છે કે જેના વડે આપણે ટાઈમને મેનેજ કરતાં શીખીશું અને એની ચર્ચા કરીશું, જેથી આપણો જે લિમિટેડ ટાઈમ જે છે એને આપણે સારી રીતે ઉપયોગ કરી શકીએ, ઠીક છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. તો પહેલાં તો સમજીએ કે ટાઈમ મેનેજમેન્ટ એટલે શું. ટાઈમ મેનેજમેન્ટ શું છે? તો ઇટ ઇઝ ધ એક્ટ ઓફ પ્લાનિંગ. ટાઈમને મેનેજ કરવાનો છે આપણે. આપણી પાસે લિમિટેડ અમાઉન્ટ ઓફ ટાઈમ છે, તો એને યુઝ કરવા માટે શું કરવું પડશે? આપણે પ્લાનિંગ કરવું પડશે, આયોજન કરવું પડશે. અને આયોજન કરીશું કઈ રીતે કરીશું? તો આપણે પ્રાયોરિટીની જે વાત કરી, અગ્રિમતા આપીશું, મહત્ત્વના કામોને પહેલાં કરીશું, અનઇમ્પોર્ટન્ટ કામો જે હોય, જે બહુ મહત્ત્વના નથી, એને પ્રાયોરિટી પાછળ આપીએ કે ચલો આ પૂરું થશે તો હું પેલું કરીશ, ઠીક છે. તો ટાઈમ મેનેજમેન્ટ શું છે? બેઝિકલી એક્ટ ઓફ પ્લાનિંગ છે. સેકન્ડ છે કોન્શિયસ કંટ્રોલ ઓવર અમાઉન્ટ ઓફ ટાઈમ. એટલે આપણે કોન્શિયસ કંટ્રોલ એટલે કે આપણે સભાન રીતે એ વિચારીએ કે સમયનો જથ્થો જે છે એ લિમિટેડ છે, પૂરતો છે, એમ એ ઓછો થઈ રહ્યો છે. ઘડિયાળની ટીક 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 જે છે એ ચાલુ રહે છે, એ ગમે ત્યારે રૂકતી નથી. આપણે સૂઈ જઈએ તો આપણે એવું વિચારીએ કે ચલો હું થોડો પોઝ લઈ લઉં કામમાંથી, તો પણ સમય જે છે ચાલતો હશે એ તો ચાલતો જ રહેવાનો છે. તમને એમ થાય કે લાવો ને થોડું ફેસબુક વાંચી લઉં, ફેસબુક પર શું અપડેટ છે એ જોઈ લઉં, અથવા ચલો ને એક ક્રિકેટ મેચ થઈ જાય મિત્રો સાથે, તો એના કારણે સમય તો કંઈ અટકી નથી જવાનો. તો આપણી પાસે સભાનપણે એક આપણામાં એ ભાન હોવી જોઈએ કે જે સમય જે છે એ ઓછો થઈ રહ્યો છે અને આપણે એ સમયનો સદુપયોગ કરવાનો છે. કોઈ પણ વસ્તુમાં પ્લાનિંગ આપણે જોયું ને કે એક્ટ ઓફ પ્લાનિંગ છે. એક્ટ ઓફ પ્લાનિંગ મતલબ કે પ્લાનિંગ કઈ રીતે થઈ શકે કે જ્યારે તમને ખબર હોય કે તમારી પાસે કેટલો સમય બચ્યો છે, કે એક્ઝામ આવવાની હોય, તમને ખબર છે કે એક સેમિસ્ટર, એક પૂરું વરસ આપણે ધારીએ તો 8 મહિના મારી પાસે છે કે જેના પછી એક્ઝામ આવશે. તો 8 મહિનામાં કયા લેવલ ઉપર હું કામ કરું. વચ્ચે ઇન્ટરનલ ટેસ્ટ આવતી હોય તો ઇન્ટરનલ ટેસ્ટ માટે તૈયારી કરવી પડે. મેઇન એક્ઝામ આવવાની છે તો એના માટે તૈયારી કરવી પડે. તેના માટે આપણે એક લિમિટેડ સમય છે આપણી પાસે. તો એ સમયનો ઉપયોગ ક્યારે કરી શકીએ? કે જ્યારે આપણને એ વસ્તુનું ભાન હોય કે આપણી પાસે લિમિટેડ સમય છે. ઘણીવાર એવું થતું હોય છે, લોકો ફેલ કેમ થતા હોય છે એક્ઝામમાં, કે સમયનું ભાન જ નથી રહેતું એમને. એક્ઝામ આવી જાય, આપણો એટીટ્યૂડ જ એવો હોય કે સૌથી છેલ્લી ઘડીએ આપણે વાંચવા બેસીએ કે ભાઈ આજ નહીં કાલે કરીશું. કહેવાય છે ને કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એવું કેમ કહેવાયું છે? કારણ કે જો તમે કોન્શિયસ રીતે, સભાન રીતે તમે સમયને નહીં સમજો, તો જે કામને આપણે કહેવાય ને કે કલાક થાય, તમે એને એકદમ લેઝી તરીકેથી કરો તો એ કામ તમારો 1 વીક પણ લઈ લે, 1 મહિનો બી લઈ લે, 1 પૂરું વરસ બી લઈ લે. તો એટલા માટે કહેવાયું છે કે સમયનું પૂરેપૂરું ભાન હોવું જરૂરી છે. તો ટાઈમ મેનેજમેન્ટનું મહત્ત્વ આપણે ત્યારે સમજીશું કે જ્યારે આપણને ખ્યાલ હશે, ઠીક છે. નેક્સ્ટ પોઈન્ટ જે છે ટુ ઇન્ક્રીઝ ઇફેક્ટિવનેસ ઓર પ્રોડક્ટિવિટી. ટાઈમ મેનેજમેન્ટ નો ઉપયોગ કઈ રીતે થશે? કે જ્યારે આપણે એનો સમયનો સદુપયોગ કરીશું તો એ આપણી ઇફેક્ટિવનેસ જે છે અને પ્રોડક્ટિવિટી જે છે એને ઇમ્પ્રૂવ કરશે. કે આપણને ખબર હોય કે 8 કલાક મારી પાસે છે અને આમાં જ મારે કામ પૂરું કરવાનું છે, તો તમે એ રીતે પ્રાયોરિટી આપીને કામ કરો તો એ કામ તમે ખતમ કરશો તો એ તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ કરવાનો છે. દાખલા તરીકે કોઈ મજૂર હોય, એમનો સમય બાંધેલો હોય છે, દાખલા તરીકે કલર કામ કરતો મજૂર હોય તો એને ટાઈમ ફિક્સ જ હોય કે આટલી દિવાલને કલર કરવાનો છે તો આટલા સમયમાં પૂરું થઈ જશે. તો પછી એ કામ કરવાનું શરૂ કરે તો પછી વચ્ચે રૂકે નહીં, કારણ કે એનો ટાઈમનો ખબર છે કે આ 1 દિવસમાં આટલું કામ થવું જ જોઈએ. તો એના કારણે શું થાય? ઇફેક્ટિવનેસ વધે છે
અને તમારી પ્રોડક્ટિવિટી ઇન્ક્રીઝ થાય છે. પ્રોડક્ટિવિટી એટલે શું છે? આઉટપુટ ડિવાઈડ બાય ઇનપુટ. ઠીક છે. જ્યારે તમને સમયનું ભાન હશે અને તમે એને પ્લાન કરીને સારી રીતે કામ કરશો તો જ તમારી પ્રોડક્ટિવિટી પણ વધશે, ઇફેક્ટિવનેસ વધશે અને જે તમારો ગોલ જે છે એ સારી રીતે તમે અચીવ કરી શકશો. ઠીક છે. નેક્સ્ટ ટોપિક જોઈએ કે કઈ રીતે પ્રાયોરિટીઝ અને ગોલ્સને આપણે સેટ કરી શકીએ. આપણે જોયું કે ગોલ જે છે, પ્રાયોરિટીઝ જે છે એને અગ્રિમતા કઈ રીતે આપવી. તો ગોલને આપણને સેટ કરીશું તો કઈ રીતે ગોલને સેટ કરીશું કે આપણા જે ગોલ જે છે, લક્ષ્યાંક જે છે, આપણા લક્ષ્ય જે છે એ કેવું હોવું જોઈએ બેઝિકલી. તો એની 5 કેરેક્ટરિસ્ટિક જે છે એ આપણે ચર્ચા કરીશું કે ગોલ કેવો હોવો જોઈએ. તો સ્પેસિફિક હોવો જોઈએ, ચોક્કસ ગોલ હોવો જોઈએ. એવું નહીં કે વેગ ગોલ હોય કે ભાઈ હું અત્યારે મહેનત કરું છું, ચલો જોઈશું જે આવે. ના, એવું નહીં. ચોક્કસ ધ્યેય તમારો હોવો જોઈએ કે આટલું તો હોવું જ જોઈએ. દાખલા તરીકે કોઈ રમતવીર હોય, ઠીક છે, કોઈ સ્પોર્ટ્સ પર્સન હોય તો એ દાખલા તરીકે કોઈ ઉસેન બોલ્ટ છે જે એ પ્રેક્ટિસ કરતો હોય તો એના માઇન્ડમાં હોય કે મારે 100 મીટરની રેસ જે છે એ આટલા સેકન્ડમાં પૂરી કરવી જ છે ગમે તેમ કરીને. તો એ જ્યારે ટાર્ગેટ સેટ કરશે તો એકદમ ચોક્કસ ટાર્ગેટ હશે એની પાસે કે આટલા સેકન્ડમાં મારે પૂરી કરવાની જ છે. તો એ પ્રમાણે એ મહેનત કરશે કે 1 દિવસ નહીં, 2 દિવસ નહીં, 2 મહિના, 4 મહિના, 6 મહિનાની લગાતાર પ્રેક્ટિસ કરશે. પોતાની સ્કિલ જે છે, ટેકનિક જે છે એને ઇમ્પ્રૂવ કરશે અને એના ઉપર ઇન્ક્રીઝ કરતાં એક લેવલ પર પહોંચે પછી એનો ગોલ જે છે એ અચીવ કરશે. ઠીક છે. શૂટર હોય છે ઓલિમ્પિક્સમાં, એ જ્યારે શૂટિંગ કરતા હોય ત્યારે એમનું ધ્યાન ક્યાં હોય છે કે એના કેન્દ્ર ઉપર ધ્યાન હોય છે. ઠીક છે. તો જ્યારે કેન્દ્ર ઉપર ધ્યાન હોય એનું કારણ શું છે કે સ્પેસિફિક ગોલ હોય છે. એમને ખબર છે કે મારે અહીંયા શૂટ કરવાનું છે. એમ હોય કે ચલો ને ગોળી મારીએ જ્યાં વાગે ત્યાં, તો વાગવાની છે? નથી વાગવાની. એ તો સેન્ટરને જો એ ફોકસ કરશે, સ્પેસિફિક ગોલ હશે તો જ એ કંઈક અચીવ કરી શકશે. ઠીક છે. નેક્સ્ટ ગોલ કેવો હોવો જોઈએ? તો મેઝરેબલ હોવો જોઈએ. મેઝરેબલ મતલબ કે સાયન્ટિફિકલી તમે એને ગણતરી કરી શકો એવો ગોલ હોવો જોઈએ. મેં કહ્યું ને કે ઉસેન બોલ્ટનું એક્ઝામ્પલ આપણે લીધું કે અમુક સેકન્ડનો એનો ગોલ હોય કે અમુક સેકન્ડમાં એણે ગોલ અચીવ આટલું 100 મીટર દોડવું છે અને તો આટલા સેકન્ડમાં એને દોડીને રેસ પૂરી કરવી છે. તો એ મેઝરેબલ ગોલ છે કે એને સેટ કરેલું છે કે આટલી સ્પીડમાં હું દોડીશ, ઠીક છે, તો હું આને અચીવ કરી શકીશ. તો એના માટે એ ટોટલી એકદમ પ્લાનિંગ સાથે ચાલશે કેમ કે એને ખબર છે કે આટલું મેઝર કરીને એણે નક્કી કર્યું છે કે અહીં સુધી મારે પહોંચવું છે. કોઈ બિઝનેસ રનર હોય કે એણે જોયું કે આજે આ વર્ષે મારું ટર્નઓવર જે છે એ 50 લાખ થયું છે, હવે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યરમાં 1 કરોડ થવું જોઈએ. તો એનું ટાર્ગેટ એક જે છે કે એવું છે સ્પેસિફિક છે કે 1 કરોડ જે છે એ એકદમ સ્પેસિફિક ટાર્ગેટ છે અને મેઝરેબલ છે કે કઈ એફર્ટ્સ કરવાથી જે એનું બિઝનેસ જે છે એ ડબલ થઈ શકે. તો એ મેઝરેબલ એફર્ટ કરી શકશે કે લાસ્ટ ટાઈમ મેં માર્કેટિંગમાં આટલી એફર્ટ્સ કરી હતી, અમારી ટીમ હતી આટલી 10 લોકોની ટીમ હતી, તો આ વખતે મારે બિઝનેસ વધારવો હોય તો મારે એટલીસ્ટ 20 નહીં તો 16 જણા તો મારી ટીમમાં હોવા જોઈએ. ઠીક છે. આ વખતે મેં ગુજરાતના બિઝનેસને કવર કર્યું હતું તો આ વખતે મારે ડબલ કરવું હોય તો બાજુમાં મહારાષ્ટ્ર છે એને ટાર્ગેટ કરવો પડે. આ બધા મેઝરેબલ ગોલ્સ જે છે એને ટાર્ગેટ કરીને જ એને મેઝર કરી શકે એવો ગોલ હોય તો જ એને અચીવ કરી શકવાનો છે. તો ગોલ કેવો હોવો જોઈએ કે જે એકદમ ચોક્કસ હોય અને એને તમે ગણી શકો કે અંદાજો લગાવીને એને અચીવ કરવા માટે તમે પ્લાનિંગ કરી શકો એવો હોવો જોઈએ. થર્ડ છે કે ગોલ કેવો હોવો જોઈએ? અટેનેબલ, કે એકદમ એવો ગોલ બી ના હોવો જોઈએ કે જે તમને ડીમોટિવેટ કરી દે. દાખલા તરીકે બિઝનેસ થતો હોય 50 લાખનો અને આ વખતે ટાર્ગેટ કરે કે ભાઈ આ વખતે 5 કરોડનો તો થવું જ જોઈએ. હવે ગમે એટલી એફર્ટ્સ કરે, ઠીક છે, પણ પછી આટલો મોટો ટાર્ગેટ રાખ્યો હોય પછી એ 70-80 લાખ સુધી બી પહોંચે તો બી એ કેવો થશે? ડીમોટિવેટ થશે બિઝનેસમેન કે નહીં આટલું મોટો ટાર્ગેટ હતો મારો પણ આટલું જ થયું. એના કરતાં 1 કરોડનો ગોલ રાખ્યો હોત અને 70-75 સુધી બી પહોંચ્યા હોત તો એટલીસ્ટ પોતાને મોટિવેશન તો મળી રહે કે નહીં ચલો આ વર્ષે નહીં તો નેક્સ્ટ યરમાં આપણે કરીશું. ઠીક છે. ઉસેન બોલ્ટ છે જે ટાર્ગેટ રાખે પછી એવું ટાર્ગેટ રાખે કે 5 સેકન્ડમાં 100 મીટરની રેસ પૂરી કરી શકું, એ અટેનેબલ જ નથી, તમે એને અચીવ જ નથી કરી શકવાના. તેવા ગોલ બી ના હોવા જોઈએ કે એકદમ જ વેગ ગોલ હોય કે જેનું કોઈ કહેવાય ને કે કોઈ પહોંચી જ ન શકાય એવા ગોલ હોય, એવા બી ના હોવા જોઈએ કારણ કે એ પણ તમને ડીમોટિવેટ કરી શકે છે.
નેક્સ્ટ જોઈએ કે શું હોવું જોઈએ ગોલમાં, તો આપણે એ જ વાત કરી, અટેનેબલ અને રિયાલિસ્ટિક હોવા જોઈએ, કે જે એકદમ રિયલ હોય, કે જેને અચીવ કરવા એ પોસિબલ હોય, તમે રિયલ લાઈફમાં અચીવ કરી શકો એવો ગોલ હોવો જોઈએ. નેક્સ્ટ છે કે ટાઈમ ટાર્ગેટેડ, કે ટાઈમની લિમિટ સાથે આપણે કામ કરવાનું છે. આપણે આગળ જોયું ને કે કોન્શિયસ રીતે તમને ટાઈમનું ભાન હોવું જોઈએ, સમય જે છે એનું ભાન હોવું જોઈએ તમને. કે આ વર્ષે બિઝનેસમેનનું આપણે એક્ઝામ્પલ લીધું કે આ વર્ષે એને 50 લાખનો બિઝનેસ કર્યો હતો, તો એના પાસે ટાર્ગેટ હોવો જોઈએ કે મારે હવે નેક્સ્ટ 1 વર્ષમાં મારે 50 લાખના બિઝનેસને 1 કરોડ લઈ જવો છે. પછી એવું ના હોય કે બસ મારો ટાર્ગેટ એ છે કે 1 કરોડ સુધી લઈ જવો છે, પછી 10 વર્ષ નીકળી જાય. એટલે એવું નહીં, ટાઈમનું ચોક્કસ રીતે ભાન હશે અને ટાઈમ સ્પેસિફિક ગોલ હશે તો જ તમને એમાં સારું એવું આઉટપુટ મળશે, અધરવાઇઝ સારું આઉટપુટ નહીં મળે. અને આઉટપુટ મેળવીને બી કોઈ મતલબ નથી. યુસેન બોલ્ટની જે વાત કરી, એમનું જે એજ ફેક્ટર હોય એ પણ એમાં કામ કરતું હોય છે. તો એણે સમય મર્યાદામાં પૂરતું રહીને જ નેક્સ્ટ ઓલિમ્પિકની તૈયારી કરતા હોય તો ખબર છે કે 4 વર્ષ પછી ઓલિમ્પિક આવવાનો છે, તો આજથી જ એને પ્લાનિંગ કરવાનું શરૂ કરી દેવું પડે કે ભાઈ મારે નેક્સ્ટ ઓલિમ્પિકમાં ભાગ લેવો છે. તો પહેલાં તો જે જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ થતી હોય એમાં એને ઉત્તીર્ણ થવું પડે, પછી સ્ટેટ લેવલમાં ઉત્તીર્ણ થવું પડે, પછી નેશનલ લેવલમાં થવું પડે. નેશનલ લેવલમાં ફર્સ્ટ રેન્ક પર તમે હો ત્યારે તમને ઓલિમ્પિકમાં જવા માટે ગવર્મેન્ટ તરફથી તમને પ્રમોટ કરવામાં આવે, સ્પોન્સર કરવામાં આવે. હવે આપણે ટાઈમનો આપણી પાસે ખબર જ ના હોય કે આપણે ક્યારે જવું છે ઓલિમ્પિકમાં, તો એવું તો નથી ને 4 વર્ષ પછી બીજો 4 વર્ષ જતા રહેશે. એટલે ટાઈમ સ્પેસિફિક હોવો જોઈએ, રિયાલિસ્ટિક હોવો જોઈએ. એટલે જે શરૂઆત કરતો હોય એનો ટાર્ગેટ કેવો હોવો જોઈએ, એટલીસ્ટ સ્ટેટ લેવલ સુધી પહોંચવાનો. સ્ટેટ લેવલ પર જે કામ કરતો હોય, સ્ટેટ લેવલમાં જે કોઈ સ્પોર્ટ્સમેન હોય તો એનો ટાર્ગેટ નેશનલ લેવલનો પહોંચવાનો હોવો જોઈએ. હજુ સ્ટેટ લેવલમાં આપણે પહોંચ્યા ના હોઈએ અને ડાયરેક્ટ આપણે ઓલિમ્પિકનો ટાર્ગેટ કરીએ તો પોસિબલ છે નથી, કારણ કે રિયાલિસ્ટિક ગોલ નથી, તમે એને અચીવ કરી શકો એવી હાલમાં પોઝિશન નથી. ઠીક છે, તો ગોલ્સ કેવા હોવા જોઈએ જેની આપણે ચર્ચા કરી, કે સ્પેસિફિક હોય, ચોક્કસ હોય, જેને તમે ગણી શકો, મેઝરેબલ હોય, અટેનેબલ કે જેને તમે અચીવ કરી શકો એવો ગોલ હોય, રિયાલિસ્ટિક એકદમ રિયલ લાઈફમાં આપણે મેળવી શકીએ એવો ગોલ હોય, અને ટાઈમ ટાર્ગેટેડ કે એક પ્લાનિંગ સાથે હોય, યોજના સાથે હોય અને પૂરતા સમયમાં પૂરો કરવાનો છે એનું પ્લાનિંગ આપણી પાસે હોય એવો ગોલ હોય તો જ તમે એના પર કામ કરી શકો. અધરવાઇઝ આમાંથી કોઈ પણ વસ્તુ ના હોય તો એ ગોલ ના કહેવાય, એને તમે અચીવ ના કરી શકો. ઠીક છે, તો નેક્સ્ટ આપણે જોઈએ કે પ્રાયોરિટી, અગ્રિમતા કરવા માટે કયા કયા ટૂલ્સનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો પહેલું છે કે ટુ ડુ લિસ્ટ એટલે કયા કામો આપણે કરવાના છે. આપણે એક્ઝામ્પલ લીધું સ્પોર્ટ્સમેનનું કે આપણે હવે નેક્સ્ટ ઓલિમ્પિકનો ટાર્ગેટ આપણે રાખતા હોઈએ તો પહેલો પ્લાન આપણું શું હોવું જોઈએ કે એટલીસ્ટ સ્ટેટ લેવલ સુધી પહોંચીએ. તો આપણે ટાર્ગેટ અચીવ કરવો પડે, લિસ્ટ કરવો પડે કે આટલા સમયમાં મારે સ્ટેટ લેવલમાં વિનર થવું પડશે. તો પહેલાં તો મોટા ગોલ્સ કરવામાં આવે, પછી એને બ્રેકડાઉન કરવામાં આવે કે જે લાર્જ ટાસ્ક છે, મોટો ટાસ્ક છે, એને બ્રેકડાઉન કરવામાં આવે, એને નાના ટાસ્કમાં વિભાજિત કરવામાં આવે. અને પછી નાના ટાસ્ક કહેવાય ને કે સીડીની જેમ આપણે ઉપર ચડીએ ને એ રીતે એક પગલું આગળ વધીને આપણે ગોલ અચીવ કરી શકીએ. આપણને ખબર હોય કે સ્ટેટ લેવલમાં મારે જીતવું છે, તો સ્ટેટ લેવલમાં હાલમાં જે તમારી કોમ્પિટિશન હોય તો એ લોકો કેટલા સેકન્ડમાં કોઈ જે દોડ હોય છે પૂરી કરે છે. તો તમને એ વસ્તુ ખબર હશે પછી તમે તૈયારી ચાલુ કરશો કે આનાથી હું ફાસ્ટ બનું, ત્યારે જ હું એને હરાવી શકીશ. તમે સ્ટેટ લેવલ પર પહોંચ્યા પછી તમે નેશનલ લેવલનું પ્લાનિંગ કરો. ઠીક છે, તો આ વસ્તુ છે કે આ રીતે પ્લાનિંગ કરવામાં આવશે અને મોટો જે ગોલ જે છે એને નાના ટાસ્કમાં વિભાજિત કરવામાં આવે, પછી એક કરીને એ ટાસ્કને તમે અચીવ કરવામાં આવે તો જ તમે એ ગોલને અચીવ કરી શકો. એવું ના હોય કે મોટો ગોલ તમે રાખી દીધો ને પછી અંધાધૂન આંખો બંધ કરીને કામ પર લાગી ગયા. ના, એવું નહીં. કોઈ પણ ગોલને અચીવ કરવા માટે નાના પોઈન્ટ્સમાં એને ડિવાઈડ કરવો પડે અને પછી એને અચીવ કરવો પડે. કોઈ પણ બિઝનેસમેન હોય એને બિઝનેસ ડબલ કરવો હોય તો શું કરવું પડે એને, જે રીતે આપણે જોયું કે એની સેલ્સ ટીમ જે છે, એની પ્રોડક્ટ ટીમ છે, એનું પ્રોડક્શન પહેલાં તો એટલું હોવું જોઈએ કે ડબલ ડિમાન્ડ થશે તો એટલું પ્રોડક્શન એ કરી શકે છે. પ્રોડક્શન કરવા માટે મશીનરી ડબલ જોઈએ, વર્કર્સ ડબલ જોઈએ. તો એનું આખું પ્રોડક્શનનું જે ડિપાર્ટમેન્ટ હોય એનું પ્લાનિંગ એને નાના તબક્કે કરવું પડે. ફાઇનાન્સનું, અકાઉન્ટિંગનું હોય, ફાઇનાન્સનું ડિપાર્ટમેન્ટ હોય એનું પ્લાનિંગ કરવું પડે કે ભાઈ ડબલ મારે
મેન્યુફેક્ચરિંગ ડબલ કરવું છે તો કેપિટલ બી ડબલ જોઈએ, પૈસા બી તો એટલા જોઈએ. ઠીક છે, નવા લોકોને તમે હાયર કરો તો એમને સેલરી આપવી પડે. તો એના માટે જે સેલરીઝ જે છે જે ફંડ જે છે એ ક્યાંથી આવશે? તો એના માટે કોઈ લોન લેવી પડે અથવા કોઈ પ્રમોટરને તમારે એડ કરવા પડે. તો આ રીતે નાનું પ્લાનિંગ હશે મોટા ગોલને અચીવ કરવા માટે, એને સ્ટેપ બાય સ્ટેપ એને ડિવાઈડ કરવામાં આવે ટુ ડુ લિસ્ટ તરીકે, તો જ તમે મોટો ગોલ જે છે એને તમે અચીવ કરી શકો. ઠીક છે, તો વધારે એના વિશે જોઈએ. ઠીક છે, તો આપણે શું કર્યું, મોટો ગોલ એક ડિસાઇડ કર્યો મોટો, અને એને પછી આપણે બ્રેકડાઉન કર્યા, મોટા જે ટાસ્ક હતા એને નાના ટાસ્કમાં ડિવાઈડ કર્યા. હવે જે નાના ટાસ્ક ડિવાઈડ કર્યા એમાં પણ શું કરવું પડે, પ્રાયોરિટી આપવી પડે, અગ્રિમતા પ્રમાણે આપણે કામ કરવું પડે. તો અગ્રિમતા કઈ રીતે આપીએ કે કયો ટાસ્ક જે છે એ ખૂબ જ અર્જન્ટ છે કે એના વગર ચાલે એવું જ નથી. ઠીક છે, દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લીધું બિઝનેસમેનનું કે એણે માર્કેટમાં બિઝનેસ પોતાનો ડબલ કરવો છે. ઓકે, તો પ્રોડક્શન ડબલ કરવું પડશે, તો એના માટે એના પાસે ફંડ હોવું જોઈએ. તો એની પાસે કેપિટલ જ નહીં હોય, એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે કે એની પાસે એટલા પૈસા હોવા જોઈએ કે નવા લોકોને હાયર કરશે. ઠીક છે, તો એમને સેલેરી આપવા માટે એના પૈસા ક્યાંકથી લાવવા પડશે, તો એ સૌથી ઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે. પછી નવા લોકોને હાયર કરશે, નવા મશીનો લેશે, તો એના એ વસ્તુ આખી અલગ થઈ જાય છે. તો એને પ્રાયોરિટી આપવી પડશે. જે જરૂરી મુદ્દાઓ જે છે એ બધી વસ્તુને પ્રાયોરિટી આપવી પડશે. અને પ્રાયોરિટી આપીને કહેવાય છે કે એથી લઈને એફ સુધીના અલગ લેવલ સુધીના ટાસ્કને કોઈ બી મોટી કંપની હોય છે એ ડિવાઈડ કરતી હોય છે કે સૌથી અનઇમ્પોર્ટન્ટ છે કે આજે જ કરવું પડે. અમુક ટાસ્ક એવા હોય કે આજે નહીં કાલે કરો તો ચાલે, અમુક ટાસ્ક એવા હોય કે ન કરો તો પણ ચાલે. ઠીક છે, તો એ રીતે ડિવાઈડ કરવામાં આવે અને પછી એના પર કામ કરવામાં આવે. ઘણીવાર એવું થાય કે જે અનઇમ્પોર્ટન્ટ ટાસ્ક છે એને પ્રાયોરિટી તમે આપી દો અને ખૂબ જરૂરી ટાસ્ક જે છે એને જ તમે ભૂલી જાઓ, તો એ ઇફેક્ટિવ રહેવાનું નથી અને ટાઈમનો જો સદુપયોગ જે છે એ થવાનો નથી. તો ટુ ડુ લિસ્ટ કરીને જે ટૂલ જે છે એ તમે બનાવી શકો. તો ટુ ડુ લિસ્ટને કઈ રીતે બનાવી શકે એની આપણે ચર્ચા કરી. એના માટે કંપનીઓમાં ઘણા સોફ્ટવેર યુઝ થતા હોય છે, મોટી કંપનીઝ છે એના માટે પણ, કે જે આખું આ રીતે પ્લાનિંગ કરીને કામ કરતી હોય છે. દરેક એમ્પ્લોયી હોય એને ટાર્ગેટ આપેલો હોય છે. દાખલા તરીકે મારુતિ સુઝુકી કંપની છે આપણે, એણે ટાર્ગેટ છે કે આ વખતે 20,000 કાર બનાવી છે એક મહિનામાં. ઠીક છે, તો એનું જે બ્રેકડાઉન કરવામાં આવશે એ મેનેજર લેવલથી લઈને જે છે એક વર્કર જે છે કે જે ખાલી સ્ક્રૂ ફિટ કરે છે ગાડીમાં ત્યાં સુધીનું પ્લાનિંગ એમની પાસે હશે. કે ભાઈ એક કેલ્ક્યુલેટ કરશે કે એક માણસ જે છે એ આટલા સ્ક્રૂ ફિટ કરી શકે છે એ કારમાં, એસેમ્બલી લાઇન હોય કાર ઓટો ઇન્ડસ્ટ્રીમાં, તો આટલા કામ કરી શકે છે, તો કેટલા માણસોની જરૂર પડશે. એક માણસ છે તો એ કેટલું કામ કરશે, તો આવા કેટલા માણસો જોઈશે, અને આટલા માણસો ભેગા થઈને આટલું પ્રોડક્શન આપણે જોઈએ છે, તો એ કઈ રીતે અચીવ થઈ શકશે. તો આ રીતે આખું પ્રાયોરિટીઝ કરવામાં આવે તો જ આપણે એ કામને સારી રીતે પૂરું કરી શકીએ. અધરવાઇઝ પ્લાનિંગ તમે કરો પણ જો યોગ્ય રીતે પ્રાયોરિટી આપવામાં ના આવે તો કામ અસ્તવ્યસ્ત થઈ જતું હોય છે. ઠીક છે, તો ટુ ડુ લિસ્ટને આપણે આ રીતે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ લેક્ચર જે છે અહીંયા આપણે સમાપ્ત કરી છે. આપ સૌનો આભાર માનું છું. થેન્ક યુ.